હલો, ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો? મારું નામ રાજ સૂર્યવંશી. આજે હું તમને ધોરણ 10નું વિજ્ઞાન ભણાવીશ અને એમાં આપણે આજે પ્રથમ પ્રકરણ લઈએ જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનું પૂછવામાં આવે છે. 3 માર્ક્સનો એક લાંબો સવાલ અને 1 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન, કુલ 4 માર્ક્સ. આજે આપણે એવા પ્રયત્ન કરીશું કે 4 માર્ક્સ આપણે કવર કરી શકીએ. આ ઉપરાંત ચેપ્ટર ખૂબ જ ઇઝી છે, એટલે પહેલાં આપણે ફંડામેન્ટલ, અહીંથી તમારું કેમિસ્ટ્રી ચાલુ થાય છે. પ્રથમ 5 ચેપ્ટર તમારા કેમિસ્ટ્રીના છે, તો કેમિસ્ટ્રીનું જે બેઝિક ફંડામેન્ટલ છે એ આ ચેપ્ટરના આધારે આપણે ક્લિયર કરીશું. તો સૌથી પહેલાં આપણે વિચાર કરીએ કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય, એની પર આપણે ફોકસિંગ કરીએ કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું. પહેલો જ પ્રશ્ન થાય આપણને, કોને કહેવામાં આવે રાસાયણિક પ્રક્રિયા? તો વાત કરીએ તો જ્યારે કોઈ પણ વસ્તુ કે પદાર્થમાં ફેરફાર થાય કે પરિવર્તન થાય તો એને આપણે રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. પછી ગમે તે હોય, ફોર એક્ઝામ્પલ આપણે દૂધ હોય, દૂધને લાંબા સમય સુધી રાખી મૂકીએ તો દૂધ ફાટી જાય, તો દૂધનું ફાટવું એક જાતની એક રાસાયણિક પ્રક્રિયા છે. બીજું આપણે જોઈએ, આપણી આજુબાજુ લોખંડ પડ્યું હોય, ઘરમાં બારી બહારના લોખંડના હોય ગ્રીલ, તેમાં અમુક સમય પછી કાટ લાગે તો લોખંડનું કટાવું એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે, તો જ એને કાટ લાગે. બીજી બાજુ નજર કરીએ તો આપણે બજારમાંથી ફળ લાવીએ, ઘરે રાખી મૂકીએ 2-3 દિવસ, તો શું થાય? ફળ બગડી જાય, એમાંથી અમુક ચોક્કસ પ્રકારની વાસ આવે. તો એ જે વાસ આવે છે એટલે એમાં એક ચોક્કસ પ્રકારના વાયુઓ ઉત્પન્ન થાય, તો અમુક વાયુઓ ઉત્પન્ન થાય, એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા જ છે. પછી કાચું ફળ હોય, અમુક સમય પછી પાકી જાય, તો ફળનું પાકવું એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા જ છે. આમ ઘણા બધા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી હોય. આપણે ચાલીએ કે દોડીએ ત્યારે આપણા શરીરમાંથી પરસેવો નીકળે છે, એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા જ છે. આપણને ખબર છે કે આપણે જીવવું હોય ખાવું પડે, અને ખોરાક ખાઈએ તો આપણે અંદર એનર્જી આવે. તો ખોરાકનું પાચન થવું, ખોરાક આપણે ખાઈએ અને શરીરનું પાચન થાય, ખોરાકનું પાચન થવું એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયાઓ છે. તો આપણી આજુબાજુ જ્યાં પણ નજર કરીએ ત્યાં કોઈ પણ વસ્તુમાં ફેરફાર હોય એ ત્યારે શક્ય બને જ્યાં રાસાયણિક પ્રક્રિયા થતી હોય. હવે આપણે વાત કરીએ તો રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે, આપણને ખબર કેવી રીતે પડે? એના માટે મહત્વના 4 મુદ્દા છે. જો એ 4 વસ્તુમાં કંઈક આપણને ફેરફાર દેખાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે એવું આપણે માની શકીએ. પહેલું છે, કોઈ પણ વસ્તુના રંગમાં પરિવર્તન થાય, રંગમાં પરિવર્તન અથવા તો ફેરફાર, તો તે રાસાયણિક પ્રક્રિયાને કારણે થાય છે. ફોર એક્ઝામ્પલ, કાચું ફળ હોય, વૃક્ષ પર લાગેલું હોય, અમુક સમય પછી ધીરે ધીરે તે પીળા રંગમાં ફેરવાય, એટલે કે રંગમાં પરિવર્તન થયું. તો એ રંગમાં પરિવર્તન થવાને કારણે આપણને ખબર પડે કે ફળ હવે પાકી ગયું છે અને એને આપણે તોડી દઈએ. તો રંગમાં પરિવર્તન એક જાતનો રાસાયણિક પ્રક્રિયા છે. તાપમાનમાં ફેરફાર, કોઈ પણ પદાર્થ હોય એના તાપમાનમાં ફેરફાર થાય તો એ રાસાયણિક પ્રક્રિયાને કારણે શક્ય છે. જ્યાં સુધી તાપમાનમાં ફેરફાર ન થાય ત્યાં સુધી રાસાયણિક પ્રક્રિયા શક્ય બનતી નથી. ફોર એક્ઝામ્પલ, આપણે ઘરની વાત કરીએ તો આપણે ભાત બનાવવું હોય તો પાણી અને ચોખા કુકરમાં મૂકીને આપણે ગેસના ચૂલા પર મૂકી રાખીએ, ગેસ સળગાવતા નથી, તો શું ભાત બનશે? 1 દિવસ મૂકી રાખો, 2 દિવસ મૂકી રાખો, 4 દિવસ મૂકી રાખો, ભાત બનશે નહીં. શું કરવું પડે? ગેસ આપણે સળગાવવો જ પડે. અને ગેસ સળગાવીએ એટલે શું થાય? તાપમાનમાં આપણે ફેરફાર કરીએ છીએ, એને ટેમ્પરેચર વધારીએ છીએ. તાપમાન વધારે આપીએ તો જ
ચોખા અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને આપણને ભાત બને, એટલે કે તાપમાનમાં ફેરફાર. ચાલો બીજું છે પદાર્થની અવસ્થામાં ફેરફાર. પદાર્થની અવસ્થામાં ફેરફાર. પદાર્થની અવસ્થા બદલાય. ફોર એક્ઝામ્પલ, પાણી હોય, પાણી પ્રવાહી અવસ્થામાં છે, એ પાણીને જો હું ફ્રીજમાં મૂકું તો અમુક સમય પછી પાણી રહેતું નથી, પરંતુ એ પાણી શેમાં રૂપાંતર થાય છે? બરફમાં. તો અહીં પ્રવાહી અવસ્થામાંથી એ જ પાણી બરફ એટલે કે ઘન અવસ્થામાં રૂપાંતર, તો એ અવસ્થા બદલાય. તો એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા જ છે. પાણી આપોઆપ બરફ બનતું નથી, એનું તાપમાન લો થાય છે તો જે બરફમાં રૂપાંતરિત થાય. તો એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે. અને ચોથા મુદ્દાની વાત કરીએ તો અહીંયા અમુક ચોક્કસ પ્રકારના વાયુ ઉત્પન્ન થવા. અમુક ચોક્કસ પ્રકારના વાયુઓ ઉત્પન્ન થવા એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા આપણે શું છે? ફોર એક્ઝામ્પલ, આપણા ઘરે કંઈક વસ્તુ હોય વાસી થઈ જાય, તેમાંથી અમુક ચોક્કસ પ્રકારની સ્મેલ આવે, જેને આપણે દુર્ગંધ કહીએ, જેને આપણે ફેંકી દઈએ. તે જે દુર્ગંધ આવે છે એમાં જનરલી એસોટો વાયુ હોય, કાં મિથેન વાયુ હોય, કાં પછી અમુક વાર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો ગંધવિહીન છે, પરંતુ SO2, પછી CH4, પછી એવી રીતે SO વાયુ, NO2 વાયુ, એવા વાયુ ઉત્પન્ન થતા હોય છે, ગંધવાળા વાયુ છે. તો એને કારણે આપણને ખબર કરે કે વસ્તુ બગડી ગઈ છે અને આપણે ફેંકી દઈએ. તો આ દરેક વસ્તુ રાસાયણિક પ્રક્રિયાઓ થઈ રહી છે એવું સૂચવે છે. તો આ ચાર વસ્તુમાં જો આપણને કે ફેરફાર દેખાય, રંગમાં પરિવર્તન દેખાય તો પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે, તાપમાનમાં ફેરફાર થાય તો પણ રાસાયણિક પ્રક્રિયા થાય, અવસ્થામાં ફેરફાર થાય તો પણ રાસાયણિક પ્રક્રિયા થાય, અને આવા દુર્ગંધ મારતા વાયુ ઉત્પન્ન થાય તો પણ અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે એમ આપણને ખબર પડે. આમ આ રીતે રાસાયણિક પ્રક્રિયા આપણે સમજી શકીએ. હવે વાત કરીએ સમીકરણની, કે સમીકરણ એટલે શું? તો આપણે જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ ગયા, તો રાસાયણિક પ્રક્રિયામાં શું થાય છે કે કોઈ પણ બે પદાર્થ ભેગો કરીએ તો નવો પદાર્થ બને. એટલે જ્યારે કોઈ પણ બે પદાર્થ એકબીજા સાથે ભેગા થઈને કોઈ નવો પદાર્થ બનાવે અને એને બતાવવા માટે જો આપણે સંજ્ઞાનો ઉપયોગ કરીએ તો એને રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે. આપણે એક્ઝામ્પલ લઈએ, ધારો કે મેગ્નેશિયમની પટ્ટી છે. મેગ્નેશિયમની પટ્ટી હું એને હવામાં સળગાવું, હવાની હાજરીમાં સળગાવતા અહીંયા બે વસ્તુ ભેગી થઈ. એક તો મેગ્નેશિયમની પટ્ટી પોતે અને એક હવા, એને સળગાવું તો અહીંયા મેગ્નેશિયમ હવાની અંદર સફેદ જગારામાંથી જ્યોતિ સળગશે અને સફેદ પાવડરનો ભૂક્કો આપણને આપે. સફેદ પાવડરનો ભૂક્કો આપણને મળશે. તો જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવવામાં આવતા સફેદ પાવડરનો ભૂક્કો મળે છે, એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે. પરંતુ જો આને મારે સમીકરણ સ્વરૂપમાં ફેરવવું હોય તો આ વસ્તુને મારે સંજ્ઞાના સ્વરૂપમાં દર્શાવવામાં આવે. તેની સંજ્ઞા આપણને ખબર હોવી જોઈએ. તો મેગ્નેશિયમ માટેની સંજ્ઞા છે Mg. હવાની હાજરીમાં, હવે હવામાં ઘણા બધા પ્રકારના વાયુઓ હોય, હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, SO2 વગેરે, નાઇટ્રોજન વગેરે. પરંતુ આપણને ખબર છે કોઈ પણ વસ્તુ ક્યારે સળગે? જ્યારે તેની સાથે ઓક્સિજન વાયુ ભળે. કારણ ઓક્સિજન દહન પોષક વાયુ છે, ઓક્સિજનની ગેરહાજરીમાં કોઈ વસ્તુ સળગતું નથી. તો જ્યારે મેગ્નેશિયમને હું ઓક્સિજનની હાજરીમાં દહન કરાવું, અહીંયા આપણે દહન પ્રક્રિયા લખી, તો બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. આનું નામ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, જેને આપણે સફેદ પાવડરનો ભૂકો તરીકે ઓળખીએ. હું નામ લખી દઉં છું. આ તમારું મેગ્નેશિયમ, આ ઓક્સિજન, આ મેગ્નેશિયમ ઓક્સાઇડ.
મેગ્નેશિયમ ઓક્સાઇડ. અહીંયા મેગ્નેશિયમ 2 છે તો અહીંયા હું 2 મૂકું. બરાબર છે. તો હવે જે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા જો સફેદ પાવડરનો ભૂકો મળે છે એ રાસાયણિક પ્રક્રિયા છે. તો એ રાસાયણિક પ્રક્રિયાને આપણે સમીકરણના સ્વરૂપમાં દર્શાવીએ તો જ્યારે એ રાસાયણિક પ્રક્રિયાને આપણે સંજ્ઞા દ્વારા દર્શાવીએ તો એ તમારું સમીકરણ બને છે. અને આપણે સમીકરણ કહીએ. શું કહીએ? સમીકરણ. તો સમીકરણ એટલે શું? એવો પ્રશ્ન થાય તો જ્યારે કોઈ પણ બે પદાર્થ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને કોઈ નવો પદાર્થ બનાવે અને આખી પ્રક્રિયાને જો કોઈ સંજ્ઞા દ્વારા આપણે દર્શાવીએ તો એ રાસાયણિક પ્રક્રિયા સમીકરણના સ્વરૂપમાં રૂપાંતરિત થાય. તો ઘણા બધા એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ભાઈ કાર્બનનું જ્યારે ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને. આ એક રાસાયણિક પ્રક્રિયા છે. હવે આ જ વસ્તુને જો મારે સમીકરણના સ્વરૂપમાં દર્શાવવું હોય તો આપણે દર્શાવી શકીએ. એના માટે આપણને સંજ્ઞા ખબર હોવી જોઈએ. જો સંજ્ઞા ખબર ન હોય તો આપણે રાસાયણિક સમીકરણ લખી શકીએ નહીં. કાર્બનને ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે તો શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ બને. કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને. આ એક રાસાયણિક પ્રક્રિયા છે. હવે એ રાસાયણિક પ્રક્રિયાને જો મારે સમીકરણ સ્વરૂપમાં દર્શાવવું હોય તો મને ખબર હોવી જોઈએ કે કાર્બનને આપણે C તરીકે દર્શાવીએ. કોની હાજરીમાં સળગાવવામાં આવે છે? ઓક્સિજનની હાજરીમાં. તો ઓક્સિજનને આપણે O2 તરીકે દર્શાવીએ. અને બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. સળગાવવું એટલે દહન કરવું. સળગાવ એટલે દહન પ્રક્રિયા થાય. દહન પ્રક્રિયા શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ CO2 જેનું અણુસૂત્ર છે CO2. તો આ કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર છે. આ તમારું ઓક્સિજનનું અણુસૂત્ર છે. આ આપણું કાર્બનનું અણુસૂત્ર. તો આમ કાર્બનને સંજ્ઞા સ્વરૂપમાં દર્શાવ્યું, ઓક્સિજન એની સંજ્ઞા સ્વરૂપમાં દર્શાવ્યું અને કાર્બન ડાયોક્સાઇડને એની સંજ્ઞા સ્વરૂપમાં દર્શાવ્યું તો સમીકરણ બને છે. આ રીતે રાસાયણિક પ્રક્રિયાને સમીકરણમાં રૂપાંતર કરી શકાય. હવે અહીંયા આ જે સમીકરણ બને છે એમાં હજી એક અગત્યની બાબત આપણે જાણવા જેવી છે. આપણે જોયું કે બે પદાર્થ છે. આ બે પદાર્થ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને આ નવો પદાર્થ બન્યો. શું બન્યો? કાર્બન ડાયોક્સાઇડ. તો આ જે તીર છે અથવા એરો, તો એરોની ડાબી સાઈડ, આને આપણે ડાબી બાજુ કહીએ અને આને આપણે જમણી બાજુ કહીએ. તો ડાબી સાઈડ જેટલા પણ પદાર્થો હોય એ પદાર્થોને પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે. પ્રક્રિયક. અને જમણી બાજુ જે કોઈ નવો પદાર્થ મળે છે એને આપણે નિપજ તરીકે ઓળખીએ. તો આ જે તીર છે એ તીરની ડાબી તરફ જેટલા પણ પદાર્થો હોય એ બધા પદાર્થોને પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે. તીરની જમણી બાજુ જેટલા પણ પદાર્થો હોય એ દરેક પદાર્થોને નિપજ તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા કાર્બન અને ઓક્સિજન, કાર્બન અને ઓક્સિજન એ આપણા પ્રક્રિયક છે. અને કાર્બન ડાયોક્સાઇડ એ આપણું નિપજ છે. તો કોઈ પણ સમીકરણ આપણે લખીએ તો વચ્ચે એરો આવશે. તો એરોની ડાબી તરફ જેટલા પણ પદાર્થો હોય એ દરેક પદાર્થોને પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે. અને એ પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા હંમેશા પ્રક્રિયકો વચ્ચે થાય ને પ્રક્રિયા થઈને જે કોઈ નવો પદાર્થ આપણને મળે છે એને નિપજ તરીકે ઓળખવામાં આવે. રાસાયણિક પ્રક્રિયા કોની વચ્ચે થાય? હંમેશા પ્રક્રિયકો વચ્ચે જ થાય. એ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો એ દરમિયાન નવા બંધો રચાય, જૂના બંધો તૂટે. એટલે કે પદાર્થની ફેર ગોઠવણી થાય. પદાર્થની એકબીજા સાથે ગોઠવણી થાય અને કોઈ નવો પદાર્થ આપણને મળે જેને આપણે નિપજ તરીકે ઓળખીએ. તો આમ આગળનું સમીકરણ આપણે જોઈ ગયા હતા કે Mg + O2 શું મળ્યું? તો આપણને 2MgO. અહીંયા આપણે બે વડે ગુણ્યા. તો આ જે પદાર્થ છે એ તમારા પ્રક્રિયક.
અને આ જે બને છે 2mg સોરી એ આપણો નિપજ એ શું કહેવાશે નિપજ. તો જે કંઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય એ દરેક પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજ તો હોય જ. પ્રક્રિયા હંમેશા કોની વચ્ચે થાય? પ્રક્રિયકો વચ્ચે. અને જે કે નવો પદાર્થ મળે તે આપણો નિપજ. ક્લિયર? ચલો હવે આપણે આગળ વધીએ. તો સેકન્ડ ટોપિક છે આપણો કે પદાર્થને સંતુલિત કેવી રીતે કરવું. પણ પદાર્થને સંતુલિત કરતા પહેલા પદાર્થોની ભૌતિક અવસ્થા વિશેની જાણકારી આપણને હોવી જોઈએ. જ્યાં સુધી પદાર્થોની ભૌતિક અવસ્થાનું નિર્દેશ આપણે ન કરીએ ત્યાં સુધી આપણું લખેલું સમીકરણ અધૂરું કહેવાય. હવે પ્રશ્ન એ થાય કે ભૌતિક અવસ્થા શું? આપણને ખબર છે કુદરતની અંદર 3 પ્રકારની અવસ્થા છે. એક તો ઘન અવસ્થા, બીજું છે પ્રવાહી અવસ્થા અને થર્ડ કયું આવશે? વાયુ અવસ્થા. રેડી? આ 3 તો કુદરતમાં અવેલેબલ છે, કુદરતી સ્વરૂપ જ છે. તો ઘન અવસ્થાને ઇંગ્લિશમાં સોલિડ કહેવામાં આવે, એટલે સ્મોલ s દ્વારા દર્શાવવામાં આવે. પ્રવાહી અવસ્થા એટલે લિક્વિડ એટલે એને સ્મોલ l દ્વારા દર્શાવવામાં આવે. વાયુ અવસ્થા એટલે ગેસ એને g દ્વારા દર્શાવવામાં આવે. અને ચોથી અવસ્થા છે દ્રાવણ અવસ્થા. દ્રાવણ અવસ્થા જેને એક્યુરસ એટલે AQ વડે દર્શાવવામાં આવે. તો જ્યારે કોઈ પણ સમીકરણ લખીએ એની અવસ્થા ખાસ લખવી પડે. કેવી રીતે? એવો પ્રશ્ન થાય. અહીંયા આપણે સમયમાં તે જોયું આપણે કે કાર્બનને જ્યારે ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે તો CO2 વાયુ બને. આ જે સમીકરણ છે આપણું પ્રક્રિયક આ નિપજ. અહીંયા અવસ્થા ખાસ લખવી પડે. હવે કાર્બન જનરલી ઘન સ્વરૂપમાં હોય એટલે ઘન અવસ્થા એટલે અહીંયા આપણે સ્મોલ s i તો લખાય. ઓક્સિજન એ વાયુ છે, આપણને ખબર છે. વાયુ એટલે કઈ અવસ્થા? G. તો એને સ્મોલ g સંજ્ઞાની જમણી સાઈડ આ રીતે કૌંસમાં લખવામાં આવે. અને બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ. એ પણ શું છે? વાયુ છે. તેને પણ આપણે G તરીકે દર્શાવીએ. બીજું સમીકરણ આપણે અત્યારે જોયું હતું કે 2MgO 2Mg + O2 શું બને છે? સફેદ પાવડર મેગ્નેશિયમ ઓક્સાઇડ 2MgO. આને પણ એની આપણે અવસ્થા દર્શાવવી પડે. મેગ્નેશિયમ ની પટ્ટી આપણે લીધી હતી. તો પટ્ટી એટલે કઈ અવસ્થા આવશે? ઘન અવસ્થા. S ઓક્સિજન કઈ અવસ્થા છે? વાયુ અવસ્થા. G બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને સફેદ પાવડર મળે છે. સફેદ પાવડર કઈ અવસ્થામાં આવશે? ઘન અવસ્થામાં એટલે સ્મોલ s. આ રીતે કોઈ પણ સમીકરણને એના સંજ્ઞાના સ્વરૂપમાં દર્શાવવામાં આવે ત્યારે એ સમીકરણ સંપૂર્ણ લખાયેલું કહેવાય. ઘણીવાર આપણે સંજ્ઞા ન દર્શાવીએ તો સમીકરણ અધૂરું લાગે અને આપણા માર્ક્સ કપાઈ શકે. ચોથી અવસ્થા છે એક્યુરસ દ્રાવણ અવસ્થા. તો એનું સમીકરણ આપણે લઈએ. દ્રાવણ અવસ્થાનું સમીકરણ એટલે આપણે લઈએ તો ફોર એક્ઝામ્પલ કેલ્શિયમ ઓક્સાઇડ. આ નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કરી ચૂનો. સામાન્ય ભાષામાં શું કહેવામાં આવે? કરી ચૂનો. એ ઘન સ્વરૂપમાં હોય. હવે એમાં હું પાણી નાખું H2O. કઈ અવસ્થામાં છે પાણી? એટલે પ્રવાહી અવસ્થામાં છે. કરી ચૂનો CaO આનું રાસાયણિક નામ શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ. અને આ આપણું પાણી એટલે કે H2O. જ્યારે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને CaOH twice. ચૂનાવાળું પાણી. સિમ્પલ નામ. આની જે અવસ્થા છે એ તમારી દ્રાવણ અવસ્થા કહેવાય. એક્યુરસ દ્રાવણ સ્વરૂપમાં. આપણે ચૂનાનો પથ્થર લાવીએ દિવાલને રંગવા માટે, પણ ચૂનામાં આપણે શું કરીએ? ચૂનાનો પથ્થર એટલે કડી ચૂનો જે આપણે રંગવા માટે લાવીએ તે. ચૂનાનો પથ્થર ન કહેવાય જનરલી એને.
કડી ચૂનો કહેવાય, પણ આપણે સામાન્ય ભાષામાં ચૂનાનો પથ્થર કહીએ. એમાં આપણે પાણી નાખીએ, આ પાવડરના સ્વરૂપમાં મળે આપણને કડી ચૂનો. ચૂનાનો પથ્થર તો પથ્થર સ્વરૂપમાં હોય એટલે એક્ઝેક્ટ આને ચૂનાનો પથ્થર ન કહેવાય, કડી ચૂનો જ કહેવાય. પણ આપણે ચૂનાના પથ્થરના નામ તો રાખીએ. આ પાવડર સ્વરૂપમાં હોય, એમાં આપણે પાણી નાખીએ તો ચૂનાના રગડાવાળું પાણી આપણને જોવા મળે, જેને આપણે દિવાલોને રંગવા માટે, ચૂનો લગાવવા માટે આપણે કરીએ. એ જાતનું શું છે? દ્રાવણ છે, જેને આપણે AQ તરીકે દર્શાવીએ. આનું રાસાયણિક નામ આપણે લખવું હોય તો આ કડી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા પાણી અથવા તો વોટર બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થયું. શું બન્યું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અહીંયા જુઓ, આને આપણે સમીકરણની અવસ્થા સહિત આપણે લખ્યું છે. તો આ સમીકરણ તમારું એકદમ સાચું સમીકરણ કહેવાય. તો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી આ બંને પ્રક્રિયક છે. ના બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. રાસાયણિક પ્રક્રિયા હંમેશા બે પ્રક્રિયકો વચ્ચે જ થાય અને કોઈ નવો પદાર્થ બને છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને આપણે ચૂનાવાળું પાણી કહીએ. આ તમારું નિપજ. તો આ રીતે કોઈ પણ સમીકરણ લખવામાં આવે ત્યારે એની અવસ્થા ખાસ લખવામાં આવે છે. એટલે બે વસ્તુ આપણે શીખી ગયા કે રાસાયણિક પ્રક્રિયાને સંજ્ઞા વડે દર્શાવીએ તો સમીકરણ બને અને એ સમીકરણને અવસ્થા સહિત લખવાની પ્રથા છે. તો 100% સાચું કહેવાય. આમાં હજી એક વસ્તુ ખૂટે છે કે સમીકરણ સંતુલિત કરવું પડે. તમે જોઈ ગયા હતા આગળ કે MgO2 Mg + O2 2MgO બને. અહીંયા 2 છે એટલે મેં અહીંયા 2 મૂક્યું હતું. મેં 2 કેમ મૂક્યું તો પ્રશ્ન તમને થવો જોઈએ. જો હું 2 ના મૂકું, ધારો કે 2 નથી મૂકતો અને અવનવ રહેવા દીધું તો સમીકરણ તો છે જ, પણ એ સમીકરણ અધૂરું છે. અધૂરું કેમ છે એની ચર્ચા હવે આપણે કરીશું. તો કોઈ પણ સમીકરણ લખીએ તો એ સમીકરણને સંતુલિત કરવું પડે, સમતોલ કરવું પડે. જ્યાં સુધી સમીકરણ સમતોલ ન થાય ત્યાં સુધી સમીકરણ અધૂરું કહેવાય. હવે આપણે જોઈએ તો આ સમીકરણ સંતુલિત છે તો પ્રશ્ન થાય તો આપણે ગણતરી કરીએ. એ મેગ્નેશિયમનો એક પરમાણુ છે, ઓક્સિજનના બે પરમાણુ છે, O2 છે. O2 કેવી રીતે બને? તો O + O એટલે શું બનશે? O2 એટલે એક પરમાણુ કહેવાય અને આ અણુ કહેવાય. આ તમારું શું છે? પરમાણુ. તો બે પરમાણુ ભેગા થઈને એક અણુ બને છે. બે પરમાણુ ભેગા થઈને એક અણુ બને. તો અહીંયા મેગ્નેશિયમનો એક પરમાણુ, ઓક્સિજનના બે પરમાણુ, ટોટલ થયા 3 પરમાણુ. કેટલા થયા? 3 પરમાણુ. અને જમણી બાજુ 2Mg છે. અહીંયા તમે કાઉન્ટ પણ કરી શકો. એટલે Mg અને O એટલે એક મેગ્નેશિયમનો પરમાણુ, એક ઓક્સિજનનો પરમાણુ, એટલે ટોટલ થયા 2. 2 × 2 એટલે 4 પરમાણુ. કેટલા પરમાણુ થયા? 4. તો અહીંયા જુઓ, પ્રક્રિયકમાં પરમાણુની સંખ્યા છે 3, નિપજમાં પરમાણુની સંખ્યા છે 4. અનબેલેન્સ થઈ ગયું. સંતુલિત એટલે શું? બંને બાજુ સરખા હોવા જોઈએ. આ બંને બાજુ સરખા નથી. આ બાજુ પરમાણુની સંખ્યા ઓછા છે, આ બાજુ પરમાણુની સંખ્યા વધારે છે. તો એ સમીકરણ 100% સાચું નથી. તો સમીકરણને એક્યુરેટ કરવા માટે એને સંતુલિત કરવું પડે. તો હવે પછીનો આપણો નવો ટોપિક છે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું. એક્ઝામની અંદર ઘણીવાર તમને સમીકરણ આપી દેવામાં આવશે. 1 માર્કના ક્વેશ્ચનની વાત કરું છું અને પૂછવામાં આવશે કે સમીકરણ સંતુલિત કરો અથવા તો સમીકરણ સંતુલિત છે કે નથી તે જણાવો. તો ત્યારે આપણને સમીકરણ સંતુલિત કરતા આવડતું હોવું જોઈએ. સમીકરણ સંતુલિત કરવું. સમીકરણ સંતુલિત કરવા માટે નિપજમાં જેટલા પરમાણુ હોય એટલા જ પરમાણુ પ્રક્રિયકમાં થવા જોઈએ. એક સિમ્પલ એક્ઝામ્પલ લઈને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તે સિમ્પલ એક્ઝામ્પલમાં આપણે પાણી લઉં છું. પાણી તો આપણે H2 + O2 2H2O આ એક સમીકરણ છે પાણીનું.
હાઇડ્રોજન આત્મા પ્રક્રિયા થઈ ગઈ, આ તો આપણું નિપજ. અવસ્થા દર્શાવી દઈએ તો અહીંયા G વાયુ અવસ્થામાં, આ પણ G વાયુ અવસ્થા, આ લિક્વિડ પ્રવાહી અવસ્થા. તો આપણે પરમાણુ સંખ્યા કરીએ તો અહીંયા કેટલા પરમાણુ છે? 2. અહીંયા કેટલા છે? 2. એટલે ટોટલ પરમાણુની સંખ્યા 4. પરમાણુ કેટલા થયા? 4. 2 હાઇડ્રોજનના પરમાણુ અને 2 ઓક્સિજનના પરમાણુ 4. આ બાજુ વાત કરીએ તો અહીંયા જો હાઇડ્રોજનનો 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ, એટલે 2 ને 1 3. અહીંયા તમે કાઉન્ટમાં વાઈશું આવી રીતે. તો 3, 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન 3, એટલે ટોટલ કેટલા થયા? 6. તો પ્રક્રિયક તરફ પરમાણુની સંખ્યા 4 છે, નિપજ તરફ પરમાણુની સંખ્યા 6 છે. તો આ જે સમીકરણ છે એ સમીકરણ સંતુલિત નથી. તો અહીંયા સમીકરણ આપણે સંતુલિત કરવું પડે. તો કેવી રીતે કરીશું એ આપણે શીખવાનું છે. હું કાઉન્સને દૂર કરું છું ફરીથી. હવે અહીંયા જુઓ, હાઇડ્રોજન 2 છે, આમ ગણતરી કરીએ તો આ બેનો ગુણાકાર જો કરીએ તો હાઇડ્રોજન કેટલા થાય? 2 દુ 4. તો અહીંયા હું બીજા 2 મૂકું તો 2 દુ 4 હાઇડ્રોજન થઈ ગયા. ઓક્સિજન આની સાથે પણ ગુણાયેલો છે. આગળ આપણે કાઉન્સ પાડ્યો તો આ રીતે આમ. તો હાઇડ્રોજન પણ 2 સાથે ગુણાયેલો છે અને ઓક્સિજન પણ 2 સાથે ગુણાયેલો છે, એટલે 2 ઓક્સિજન. તો અહીંયા 2 ઓક્સિજન તો છે, 2 પરમાણુ છે. અહીંયા કેટલા થયા? 4 + 2 એટલે 6 થઈ ગયા. અહીંયા ઓલરેડી 6 છે. તો હાઇડ્રોજનની પાછળ હું 2 મૂકું છું તો આ જે પરમાણુ છે એ સંતુલિત થયું કહેવાય. કે આખું સમીકરણ સંતુલિત થયું. તો જ્યારે પણ પાણીનું સમીકરણ લખવું હોય તો ત્યારે 2H2 + O2 gives 2H2O. તો આ સમીકરણ એ સંતુલિત સમીકરણ છે એમ કહેવાય. બીજો પ્રશ્ન, સમીકરણ સંતુલિત કેમ કરવું પડે? એ પ્રશ્ન થાય ને મનમાં, બરાબર છે? તો મિત્રો આપણે 9મા ધોરણમાં ઊર્જા સંચયનો નિયમ શીખી ગયા હતા, જો તમને યાદ હોય તો સૌથી પહેલા આપણે ઊર્જા સંચયનો નિયમ જોઈએ અને પછી આપણે આવીએ કે સમીકરણ સંતુલિત કરવાની જરૂર શા માટે છે. ઊર્જા સંચયનો નિયમ શું કહે છે? પહેલા આપણે ઊર્જા સંચયના નિયમની ચર્ચા કરીએ. ઊર્જા સંચયનો નિયમ, એની ચર્ચા કરીએ પહેલા. તો વિશ્વમાં રહેલો ઊર્જાનો કુલ જથ્થો અચળ છે. મુદ્દા લખું છું, વિશ્વમાં ઊર્જાનો કુલ જથ્થો કેવો છે? અચળ છે. ઊર્જાનો ક્યારે વિનાશ થતો નથી. ઊર્જાનો ક્યારે વિનાશ થતો નથી કે નવી ઊર્જા ઉત્પન્ન કરી શકાતી નથી. નવી ઊર્જા ઉત્પન્ન કરી શકાતી નથી, પરંતુ ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આ જે નિયમ છે એને ઊર્જા સંચયનો નિયમ તરીકે ઓળખવામાં આવે. આ નિયમ અનુસાર જ્યારે પણ વિશ્વ બન્યું ત્યારે ઊર્જાનો જથ્થો અચળ. ત્યારબાદ કોઈ પણ નવી ઊર્જા ઉત્પન્ન નથી કરી શકતા આપણે, કે ઊર્જાનો આપણે નાશ નથી કરી શકતા, પરંતુ એક ઊર્જાનું માત્ર બીજી ઊર્જામાં રૂપાંતર થાય. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ ઇલેક્ટ્રિસિટીની વાત કરું. આપણે લાઇટ ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ તો કેવી રીતે? તો ભાઈ નદી પર બંધ બાંધવામાં આવે, એમાંથી ઊર્જા ઉત્પન્ન કરવામાં આપણને ખબર છે. તો નદીમાં બંધ બાંધે તો શું થાય? નદીમાં બંધ બાંધીને પાણીને ઘેરવામાં આવે, એટલે પાણીમાં ગતિ ઊર્જા રહેલું હોય તો એ ગતિ ઊર્જા જ્યારે બંધ સાથે ટકરાય ત્યારે પાણી સ્થિર થાય. તો ગતિ ઊર્જાનું સ્થિર ઊર્જામાં રૂપાંતર થયું. પછી બંધના દરવાજા ખોલીને એ પાણીનો ફોર્સ ટર્બાઇન પર પાડવામાં આવે. તો ગતિ ઊર્જાનું પહેલાં સ્થિર ઊર્જામાં રૂપાંતર થયું, સ્થિર ઊર્જા થતું સ્થિતિ ઊર્જા, એનું ફરીથી ગતિ ઊર્જામાં રૂપાંતર થયું.
એ પાણીનો ફોર્સ ટર્બાઇન પર પડે એટલે ટર્બાઇન ફરે, और टर्बाइन फरे એટલે એમાંથી યાંત્રિક ઉર્જા ઉત્પન્ન થાય। તો એ સૌપ્રથમ ગતિ ઉર્જાનું સ્થિર ઉર્જામાં રૂપાંતર, સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર, અને ટર્બાઇન ફરે એટલે ગતિ ઉર્જાનું ફરીથી યાંત્રિક ઉર્જામાં રૂપાંતર। અને ટર્બાઇન સાથે શું જોડેલું હોય? ડાયનેમો, જેમાં શું થાય? વીજ ઉત્પન્ન થાય। તો એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય, અને એ વિદ્યુતથી આપણે ટ્યુબલાઇટ સળગાવીએ તો વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય। પંખો ફરે તો વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર, પંખાની મોટર ફરે અને આપણને પવન મળે, અને યાંત્રિક ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર। આ રીતે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફક્ત રૂપાંતર થાય, વિનાશ થતો નથી કે એને નવી ઉત્પન્ન કરી શકાય નથી। તો આ જે નિયમ છે એ નિયમ અનુસાર જ દર સંચયનો નિયમ આવે છે। દર સંચયનો નિયમ, દર સંચયનો નિયમ શું છે એ પણ આપણે જોઈએ। વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ છે, એ પ્રમાણે વિશ્વમાં કુલ દરનો જથ્થો અચળ છે। જે તો ઉર્જાનો જથ્થો અચળ છે એટલે વિશ્વમાં કુલ દરનો જથ્થો અચળ છે, અચળ છે।